સૌથી પહેલા ઓરિયો ચોકોબાર બનાવવા માટે મેં અહીંયા 3 ઓરિયો બિસ્કિટના પેકેટ લીધા છે. 10 રૂપિયાનું પેકેટ આવે તે લીધા છે. આ વેનીલા ક્રીમ વાળું છે. જો તમારે ચોકલેટ ક્રીમ વાળું લેવું હોય તો તે પણ લઈ શકો. તો પહેલા બધા જ બિસ્કિટને મિક્સર જારમાં લઈશું, થોડા તોડીને નાખીશું. ત્યારબાદ તેમાં 1.5 કપ ફૂલ ફેટ દૂધ ઉમેરીશું. પછી તેને સારી રીતના પીસી લઈએ. બસ 2 જ મિનિટમાં આઈસ્ક્રીમનું મિક્સર તૈયાર છે. ના ખાંડની જરૂર, ના કોઈ ક્રીમની, બસ બિસ્કિટ અને દૂધનું ટેસ્ટી એવું આઈસ્ક્રીમ બનશે. હવે આને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે લગભગ 150 ગ્રામ જેટલો ડાર્ક કમ્પાઉન્ડ લઈશું, તેને કટ કરીશું. આ મારે ફ્રીજમાં હતું એટલે થોડું કઠણ છે. આપણે ઉપયોગમાં લેવું હોય ત્યારે 1 કલાક પહેલા બહાર કાઢી લેવાનું, એટલે નરમ થઈ જાય એટલે કટ કરવામાં સરળ પડે. કટ કરીને તેને એક બાઉલમાં લઈ લઈશું અને તેને સારી રીતના મેલ્ટ કરવાની છે. મેલ્ટ કરવા માટે મેં તપેલીમાં થોડું પાણી ગરમ થવા માટે રાખ્યું છે. તે ગરમ પાણીની તપેલી પર બાઉલને રાખી દઈએ. પછી સતત ચલાવતા રહીશું એટલે ચોકલેટ સારી રીતના મેલ્ટ થઈ જશે. જો તમારી ચોકલેટ મેલ્ટ ના થાય તો ચોકલેટને બાઉલમાં આ રીતના ચમચી વડે ઘસવાની અને સતત ચલાવતા રહેવાનું, એટલે તુરંત જ મેલ્ટ થઈ જશે. અડધાથી થોડી વધારે મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હવે બાઉલને નીચે લઈને બાઉલમાં ચમચીથી ઘસીશું અને સતત ચલાવતા રહીશું. એટલે થોડી જ સેકન્ડમાં તમે જોઈ શકો છો સારી રીતના મેલ્ટ થઈ ગઈ છે. ચોકોબાર બનાવવા માટે માર્કેટમાં બહુ જ સારા મોલ્ડ પણ મળે છે, પણ તમારી પાસે ના હોય તો કોઈ ચિંતા નથી. ચાના જે પેપર કપ હોય ને તેનો પણ ઉપયોગ કરી શકો. પહેલા તો કપમાં ચોકલેટ લઈને ધીરે ધીરે કપમાં આ રીતના ફેલાવી દેવાની. ફેલાતા સાઈડમાં આવે તો તે ચોકલેટના બાઉલમાં લઈ લેવાની અને કિનારીને ટીશ્યુ પેપરથી ક્લીન કરી લેવાની. હવે 5-10 મિનિટ ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. બીજા કપને પણ ચોકલેટથી કવર કરી લઈએ. આને પણ ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. આપણું પહેલા કપનું કોટિંગ સારી રીતના થઈ ગયું છે, પણ તમે જુઓ થોડું ઉપરની સાઈડ થોડું પતલું કોટિંગ થયું છે, તો સેકન્ડ કોટિંગમાં ધ્યાન રાખવાનું. ઉપરની સાઈડ થોડી ચોકલેટ વધારે લગાવવાની. આપણે પહેલા કોટિંગ કર્યું છે તે ઠંડુ થઈ ગયું છે, એટલે બીજું કોટિંગ કરીશું તે ઝડપથી સેટ થઈ જશે. તો ફરી આ કપને 10 મિનિટ સેટ થવા માટે રાખીશું. તો આપણા બધા જ કપમાં ચોકલેટનું લેયર સારી રીતના સેટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું સહેલાઈથી બહાર નીકળે છે. ફરી કપમાં રાખી દઈશું અને આપણે જે મિક્સર તૈયાર કર્યું છે તેને કપમાં રેડી દઈશું. 3 કપ ઉપર સુધી ભરાઈ ગયા છે. હવે આને કમસે કમ 2 થી 3 કલાક ફ્રીઝરમાં સેટ થવા રાખી દઈએ. 3 કલાક બાદ મેં અહીંયા ઓરિયો બિસ્કિટ લીધા છે, તેમાંથી ક્રીમને કાઢી લઈશું. પછી ચપ્પાની મદદથી બિસ્કિટમાં હળવે હળવે હોલ્સ કરીશું. હોલ્સ કરો તેની પહેલા ચપ્પાના પોઈન્ટ પર 2-3 ટીપા પાણીના લગાવશો અને પછી યુઝ કરશો એટલે બિસ્કિટ થોડું નરમ થઈ જશે અને આસાનીથી હોલ્સ થઈ જશે. બિસ્કિટ જરા પણ ક્રેક નહીં થાય. પછી સ્ટીકથી ચેક કરી લઈશું. જેને એકદમ પરફેક્ટ આ રીતના બધા જ બિસ્કિટ તૈયાર કરી લઈએ. આપણા કપ થોડા સેટ થઈ ગયા છે, તો તેની ઉપર ઓરિયો બિસ્કિટ ધીરે ધીરે પ્રેસ કરીને રાખી દઈએ. પછી સ્ટીકને લગાવી દેવાની. આ રીતના 3 કપમાં સ્ટીક રાખી દઈશું. હવે આપણે બિસ્કિટમાંથી જે ક્રીમ કાઢ્યું હતું તેમાંથી આપણે આઈસ્ક્રીમ પર આ રીતના રાખી દઈશું.
થોડો રિંગ જેવો શેપ આપીને રાખીશું એટલે આઈસ્ક્રીમનો દેખાવ ખૂબ જ સુંદર આવશે. આ બિલકુલ ઓપ્શનલ છે. હવે આને ઓવરનાઇટ ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું. ઓવરનાઇટ સેટ થયા બાદ તમે જોઈ શકો છો સારી રીતના સેટ થઈ ગઈ છે. હવે પૂરી સાવધાનીથી કપમાંથી ડિમોલ્ડ કરીશું. તો કિનારી ઉપર કાગળને સેજ કટ કરીશું એટલે એકદમ આસાનીથી કાગળ અલગ થઈ જશે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને બાકી બધાને ખૂબ જ ભાવશે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. સૌથી પહેલા એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. તેમાં પહેલા 2 ચમચી પાણી નાખીશું એટલે દૂધ તળિયે ના ચીપકે. પછી 2 લીટર દૂધને ગરમ કરીશું. ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરવાનો. ગેસની હાઈ ફ્લેમ પર દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી ચલાવતા રહીશું. દૂધમાં ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. કમસે કમ 15 મિનિટ દૂધને ઉકળવા દઈશું. સાઈડમાં મલાઈ જામી જાય તો તેને સ્પેચ્યુલા વડે કાઢીને દૂધમાં મિક્સ કરતા જવાની છે. દૂધ છે તેનાથી અડધું થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને પકાવીશું. દૂધ આપણું ઉકળવા લાગ્યું છે. જેટલું દૂધ ઉકળશે, જેટલું દૂધ ઘટ થશે આપણું, એટલા કુલ્ફીમાં આઈસના ક્રિસ્ટલ ઓછા જામશે. મલાઈને પણ સાઈડમાંથી કાઢીને દૂધમાં મિક્સ કરતા જઈશું. દૂધ ઉકળે છે ત્યાં ફટાફટ કુલ્ફીનું પ્રીમિક્સ બનાવીશું. તેનાથી કુલ્ફી ટેસ્ટી બનશે. તો તેના માટે 30 ગ્રામ બદામ, 30 ગ્રામ કાજુના ટુકડા અને 20 ગ્રામ પિસ્તાનો ઉપયોગ કરીશું. તેને ડ્રાય રોસ્ટ કરવાથી કુલ્ફી ટેસ્ટી બનશે. હલકા ડ્રાય રોસ્ટ કરવાથી ડ્રાયફ્રૂટમાં મોઇશ્ચર દૂર થઈ જશે અને આપણે તેને પીસીએ તો તેનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થશે. બસ મેં મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ ડ્રાય રોસ્ટ કર્યા છે. સારી રીતના ડ્રાય પણ થઈ ગયા છે. હવે તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ. ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા છે તો તેને જારમાં લઈ લઈશું. સાથે 2 ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડથી સારી રીતના પીસાઈ જશે. તો આપણો સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. તેમાં હજુ આપણે બીજી સામગ્રી ઉમેરીશું. તો તેમાં 1 કપ મિલ્ક પાવડર ઉમેરીશું. મિલ્ક પાવડર ઉમેરવાથી કુલ્ફીમાં બિલકુલ આઈસના ક્રિસ્ટલ નહીં થાય. 2 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીને મેં વેનીલા ફ્લેવર કસ્ટર્ડ પાવડર ઉમેર્યો છે. સારી રીતના મિક્સ કરીશું. તમારે ઇલાયચી પાવડર ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો. તો આપણો પ્રીમિક્સ બનીને તૈયાર છે. આને કાચની બોટલમાં તમે સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ કુલ્ફી બનાવવી હોય ત્યારે દૂધમાં મિક્સ કરીને ફટાફટ કુલ્ફી બની જાય. હવે દૂધને પણ ઉકળતા 15 મિનિટ થઈ ગઈ છે. સાઈડમાં બહુ મલાઈ પણ જામી ગઈ છે. તો મલાઈને કાઢીને દૂધમાં સારી રીતના મિક્સ કરી દઈએ. દૂધનો કલર પણ હલકો ચેન્જ થઈ ગયો છે. દૂધ આપણું પાકીને અડધું પણ થઈ ગયું છે. તો તેમાં ખાંડ ઉમેરવાની છે. તો ખાંડ આપણે આ નહીં ઉમેરીએ. ખાંડને આ રીતે પેનમાં મેલ્ટ કરીને ઉમેરવાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો 5 ટેબલ સ્પૂન ખાંડ લઈશું. ને મીડિયમ ગેસની ફ્લેમ પર ખાંડને વધારે હલાવવાની નથી, મિક્સ નથી કરવાની. થોડી ખાંડ પેનમાં મેલ્ટ થવા લાગે એટલે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. જો હાઈ ફ્લેમ હશે તો ખાંડ બળી જશે. તમે જોઈ શકો છો ખાંડ સારી રીતના મેલ્ટ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. કલર પણ સરસ આવી ગયો છે. હવે ખાંડને દૂધમાં ઉમેરી દઈએ. ખાંડ ઉમેરી એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની, નહીંતર દૂધ બહાર આવી જશે. કારણ કે ખાંડ પણ ગરમ છે અને દૂધ પણ એકદમ ગરમ છે એટલા માટે. હવે ખાંડને સારી રીતના દૂધમાં મિક્સ કરી દઈએ. નાના લમ્સ દેખાય છે તે દૂધમાં જેમ જેમ પાકશે તેમ તેમ તે ઓગળી જશે. હવે આપણે પ્રીમિક્સ ઉમેરીશું. તો તમારે જેવી થિકનેસ જોઈતી હોય તે પ્રમાણે પ્રીમિક્સ ઉમેરવાનું. હું 5 મોટી ચમચી ઉમેરીશ. પ્રીમિક્સથી લમ્સ થશે પણ કોઈ ચિંતા નથી કરવાની. આપણે તેને આગળ પીસવાનું છે. તો મેં 5 ચમચી પ્રીમિક્સ ઉમેર્યું છે. બાકીનું હું સ્ટોર કરીને રાખી દઈશ.
સારી રીતના પ્રીમિક્સને દૂધમાં મિક્સ કરી દઈએ. લગભગ 5 મિનિટ જેવું તેને હજુ પકાવીશું. પહેલા મેં 15 મિનિટ પકાવ્યું, બાદ પ્રીમિક્સ નાખીને 5 મિનિટ પકાવ્યું. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી થિકનેસ આવી ગઈ છે. 5 મિનિટ પકાવવાથી આપણે ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે તે સારી રીતના સોફ્ટ થઈ જાય. જો તમારું કુલ્ફીનું મિક્સર પતલું રહી જાય તો તેમાં થોડું પ્રીમિક્સ ઉમેરીને પરફેક્ટ બનાવી લેવાનું. તેને બાઉલમાં ટ્રાન્સફર કરીને તેને ઠંડુ થવા દઈશું. જો તેને ઝડપથી ઠંડુ કરવું હોય તો એક વાસણમાં પાણી અને બરફના ટુકડા રાખવાથી ઝડપથી ઠંડુ થઈ જશે. લગભગ 5 મિનિટમાં આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે. તો તેને આપણે બ્લેન્ડરથી પીસી લઈએ. તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો. પીસવાથી કુલ્ફી એકદમ સ્મૂથ બને છે. તેમાં બિલકુલ ડ્રાયફ્રૂટના લમ્સ ના રહે. તમે જોઈ શકો છો એકદમ ફાઇન પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે. આને તમે શેક બનાવીને પણ પી શકો, બહુ ટેસ્ટી લાગશે. આપણે કુલ્ફી બનાવવાની છે તો અહીંયા મેં 4 કપ લીધા છે. તેમાં કુલ્ફી બનાવીશું. જો તમારી પાસે કુલ્ફીના મોલ્ડ હોય તો તેમાં પણ બનાવી શકો. પહેલા આપણે થોડા ડ્રાયફ્રૂટની કતરણ ઉમેરીશું. ત્યારબાદ આપણે કુલ્ફીનું મિક્સર ઉમેરીશું. થોડું મિક્સર વધ્યું છે તો મારી પાસે આ રીતના મટકી છે તો તેમાં આપણે સેટ થવા માટે રાખીશું. ઉપરથી આપણે સિલ્વર ફોઇલથી કવર કરીશું. આનાથી ઉપર બિલકુલ આઈસના ક્રિસ્ટલ નહીં થાય. સારી રીતના કવર કરીશું. આમાં આપણે સ્ટીક લગાવવાની છે તો તેના માટે ચપ્પાથી કટ લગાવીશું. પછી સ્ટીક આ રીતના રાખી દઈએ. પછી કુલ્ફીને ટ્રે યા થાળીમાં ગોઠવીને ફ્રીઝરમાં આપણે જ્યાં બરફ જમાવીએ ત્યાં કમસે કમ 8 થી 10 કલાક સેટ થવા માટે રાખી દઈશું. લગભગ 10 કલાક પછી તમે જોઈ શકો છો સારી રીતના સેટ થઈ ગઈ છે. તો તેને સહેજ કટ કરીને કાગળને અલગ કરી દઈએ. એકદમ સહેલાઈથી નીકળી જશે. જુઓ તમે, જબરજસ્ત બની છે ને. આ રીતે કટ કરીશું તો નાના પીસ કરીને પણ સર્વ કરી શકો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.